વેલકમ બેક। ઠંડીથી ઠૂંઠવાતા શિયાળાની સિઝનમાં ભીંજાવા તૈયાર રહેજો। કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। 26મી ડિસેમ્બરે પશ્ચિમ બંગાળની ખાડીમાં સિસ્ટમ જોવા મળશે, તો 26મીથી 4મી જાન્યુઆરી દરમિયાન માવઠું થઈ શકે છે, તો 4મી જાન્યુઆરી બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે। થી 22 ગુજરાતમાં વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળ વાયુથી વધારે પ્રભાવિત થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 26મી ડિસેમ્બર સુધી કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપની હમણાં શક્યતા નથી અને લગભગ એ જ અરસામાં બંગાળ ઉપસાગરમાં એક બીજું લો પ્રેશર બનશે અને જેના કારણે ગુજરાતના હવામાનમાં ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળ વાયુ સાથે ક્યાંક છાંટા પડવાની પણ શક્યતા રહેશે। મધ્ય ગુજરાતનું હવામાન પણ પલટાશે, એટલે આ હવામાન જે છે એ પલટાશે। પણ ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં ભારે પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો તેમજ કરા પડવા અને કમોસમી વરસાદ થવો આવી બાબતો બનવાની શક્યતા છે। ખાસ કરીને આ જે વાતાવરણમાં મોટા બદલાવ છે એ ઉત્તરાયણ પછી આવવાની શક્યતા રહેશે અને આ વખતે ગુજરાતમાં પણ વાદળ વાયુ સાથે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે।